હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે વેજીટેબલથી ભરપૂર ઉત્તપમ। ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। દાળ ચોખા પલાળ્યા વગર આજે આપણે ઇન્સ્ટન્ટ રવાના ઉત્તપમ બનાવીને તૈયાર કરવાના છે। તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં 2 બાઉલ જેટલો રવો લઈ લીધો છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને આ બેટર આપણે છાશથી પલાળવાનું છે। જો તમારે છાશ ન હોય તો તમે દહીંથી પણ પલાળી શકો છો। ખાટી છાશ અથવા તો ખાટું દહીં તમે લઈ શકો છો। ઇન્સ્ટન્ટ બનાવવાના છે એટલે જો ખાટી વસ્તુ હોય તો આથો છે તે ઝડપથી આવી જાય। હવે થોડું પાણી આપણે ઉમેરીને બેટર છે તે સારી રીતના આપણે બનાવી લઈશું ઉત્તપમ બનાવવા માટે। અને ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે આ વેજીટેબલ ઉત્તપમ। તો સારી રીતના આપણે બેટરને તૈયાર કરી લેવાનું છે સૌથી પહેલાં। તો અહીં બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે। હવે આ બેટરને આપણે 20 મિનિટ સુધી ફર્મેન્ટેશન આવવા માટે મૂકી દઈશું ઢાંકીને, જેથી સૂજીમાં સારી રીતના ફર્મેન્ટેશન આવી જાય। હવે જ્યાં સુધી આપણું બેટર છે તે ફર્મેન્ટેશન આવે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ। તેના માટે અહીં મેં 1 ટામેટું અને 1 કાંદું છે તે સુધારીને તૈયાર કરી લીધા છે। હવે એક બર્તનમાં આપણે બંને મિક્સ કરી લઈશું અને તેમાં આપણે કાંદા અને ટમેટાના ભાગનું આપણે મીઠું એડ કરવાનું છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી અહીં મેં પાઉંભાજીનો મસાલો લીધો છે। પાઉંભાજીનો મસાલો એડ કરવાથી ઉત્તપમનો ટેસ્ટ છે ને તે ખૂબ સરસ આવે છે। તો આપણે જે કાંદા અને ટમેટા છે તેમાં આપણે 1 ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરી દીધો છે। જો તમારી પાસે પાઉંભાજીનો ન હોય તમે સાંભારનો મસાલો પણ એડ કરી શકો છો, પણ પાઉંભાજીનો મસાલો એડ કરવાથી ઉત્તપમનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવે છે। તો એકવાર આ રીતના જરૂરથી તમે ટ્રાય કરજો। તો આપણું ટમેટા અને કાંદા છે તે પણ રેડી થઈ ગયા છે। હવે આપણે ઉત્તપમ બનાવી લઈશું। તો અહીં 20 મિનિટ થઈ ગઈ છે અને બેટરમાં સારી રીતના ફર્મેન્ટેશન આવી ગયું છે। સારી રીતના બેટરને સૌથી પહેલાં આપણે હલાવી લઈશું। ત્યાર પછી પોચા રૂ જેવા અને જાળીદાર ઉત્તપમ બનાવવા માટે અહીં 1 ચમચી જેટલો મેં બેકિંગ સોડા લીધો છે તે એડ કરી દઈશું। બેકિંગ સોડા એડ કરવાથી ઉત્તપમ છે તે જાળીદાર બને છે અને પોચા રૂ જેવા બને છે। તો અહીં મેં 1 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરી દીધો છે। હવે તેને સારી રીતના બેટરમાં આપણે હલાવી લઈશું, એક્ટિવ કરી લઈશું સોડાને। તો આપણું બેટર છે તે પણ સારી રીતના તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઉત્તપમ બનાવી લઈશું। તમે જોઈ શકો છો આ રીતનું મેં બેટર છે તે તૈયાર કરેલું છે। બેટર છે તે બહુ આછું નથી કરવાનું, નહીંતર તમારું ઉત્તપમ છે ને તે ઉથલાવશો ને ત્યારે તૂટી જશે, એટલે આટલું ગાઢું જ બેટર રાખવાનું છે। હવે તવો મેં ગરમ થવા માટે મૂકી દીધો હતો અને તવો સારી રીતના ગરમ થઈ ગયો છે। હવે આપણે 1 બાઉલ બેટર એડ કરીને આપણે બેટરને સારી રીતના પાથરી લઈશું અને ઉપરથી આપણે જે કાંદા ટમેટા તૈયાર કરેલ છે તે એડ કરી દઈશું। ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, જેથી સારી રીતના ઉત્તપમ છે તે બને। અને તમે જોઈ શકો છો બેટર કેટલું પરફેક્ટ બન્યું છે કે બેટરમાં જાળી પડવા માંડી છે। ઉપરથી આપણે ફ્રેશ ધાણા ભાજી એડ કરી દઈશું। હવે 1 ચમચી તેલ એડ કરી દઈશું, જેથી ઉત્તપમ છે તે સારી રીતના આપણા ચડી જાય।
હવે આને આપણે 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું, જેથી સારી રીતના આપણા ઉત્પમ છે તે ચડી જાય। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે બીજી સાઈડ પલટી દઈશું અને પાછું 1 ચમચી તેલ એડ કરી દઈશું, જેથી બંને સાઈડ સારી રીતના ઉત્પમ છે તે ચડી જાય આપણા। અને પાછું 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને આપણે રાખી દઈશું। તો તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ ઉત્પમ છે તે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળ્યા વગર આપણા રવાના ઉત્પમ છે તે બનીને તૈયાર છે, તે પણ ખૂબ જ ઓછા તેલમાં। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।